માળિયાહાટીનામાં ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગમાં રંગાયું માળિયાહાટીના શહેર। 15 ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રા આજે માળિયાહાટીનામાં રેલવે સ્ટેશન પાસેથી ડીજે બેન્ડ પાર્ટી સાથે નીકળી હતી। જૂનાગઢના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં વંદે માતરમ, જય જવાન જય કિસાન સાથે રાષ્ટ્રભાવનાના નારા સાથે વિશાળ તિરંગા યાત્રા નીકળી। મોટી સંખ્યામાં ભાજપના આગેવાન, કાર્યકરો તેમજ માળિયાના ચાણક્ય સ્કૂલ, વિવેક સ્કૂલ, માળિયા અંકુર વિદ્યાલય સ્કૂલ, અમરાપુરના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા। મહારાણા પ્રતાપ ચોકમાં તમામ આગેવાનોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કર્યા હતા। ત્યારે માળિયાહાટીના ગ્રામ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી રંગાઈ ગયું અને લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો। પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।